MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. વિશાલ સામે અગાઉ એક બિલ્ડરે પણ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરમાં હવે પોલીસ જ સલામત ન હોય એવો ઘાટ સર્જાયો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો. રાત્રિના સમયે બે અજાણ્યા બુકાની ધારુઓએ સોડા બોટલના ઘા કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જોકે હાલ સમગ્ર કેસમાં પોલીસે ભેદી મૌન સેવ્યું છે. સુરતના અલથાણ વિસ્તારમાં નાણાકીય લેતી દેતીમાં ગેરેજ સળગાવી દેવાયું. 500 રૂપિયાની સામાન્ય લેતી દેતીમાં ગેરેજને ચાંપી આગ. બે ગેરેજ સંચાલકો વચ્ચે ચાલી રહી છે નાણાકીય લેતી દેતીની તકરાર. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી. વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે. સયાજી હોસ્પિટલ બહાર ગટરના ઢાંકણાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી. 13 જાન્યુઆરીએ વહેલી સવારે ગટરના ઢાંકણાની ચોરી થઈ હતી. પાછલા કેટલાક દિવસોથી વધી રહી છે ગટરના ઢાંકણાની ચોરી. વડોદરામાં રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ. ડામર પાથરવાનું મશીન જ ભૂવામાં ફસાઈ ગયું. આરવી દેસાઈ રોડ પર રસ્તો બનાવવાના કામ દરમિયાન બની ઘટના. કોર્પોરેશન દ્વારા બની રહેલા રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. સુરતમાં ઓવરબ્રિજના વળાંક પર સુરક્ષા જાળી ન લગાવાય. તંત્રની મોટી બેદરકારી આવી સામે. બ્રિજ પર સેફટી ગ્રીલ ન લગાવતા અકસ્માતના વધ્યા બનાવ. ઉત્તરાયણમાં બ્રિજ પરથી નીચે પટકાતા 3 લોકોના નિપજ્યા મૃત્યુ. અગાઉ પણ કતારગામ દરવાજા પાસે એક યુવકનું મૃત્યુ થયું હતું. વડોદરાના સુરસાગરમાં કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોમાં રોષ ફેલાયો છે. દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચતા હોબાળો મચ્યો. લારી ધારકોએ તંત્ર પર મનમાનીના આક્ષેપ લગાવીને કહ્યું કે કોર્પોરેશનની સૂચના મુજબ લારીઓ અંદર રાખી હતી. સૂચનાનું પાલન છતાં લારીઓ જપ્ત કરીને લઈ જવાય. અને લારીઓ સામે કાર્યવાહી ન થતાં ભેદભાવના પણ આક્ષેપ ઉઠ્યા. સુરતમાં NSUI અને યુથ કોંગ્રેસે ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવા MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH